ગાય સમજો આટલા વરઘોડો પોક્યો અને આપણે દર્શન કરવા સમજો આપણે ગાઈસ પિઝા ખાવા નહીં નિહાલ તો ગાઈસ પિઝા પાર્ટી કરી નહીં. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ સવાર પડી છે અને પપ્પા હેડે ફેરો કરવા માટે ગયો. પપ્પા ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ પપ્પા હેડે રિક્ષા લખીને અમે જઈએ ફેરો કરવા માટે. અને વૈશાલી ધોવા કપડાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. કપડાં ધોવાય તો જો ગાઈસ વૈશાલી ધોવા લુકડો અડધો મેં ધોયો અડધો ને ધોયો. અને દાદી તો બેસી રહ્યા. દાદી ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો ગાઈસ આજ તો ને ફ્રીજ આગળ કરવાનું હોય. એ અંકિત જે ફ્રીજ આગળ કરી દીધો. જો ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. આપો ડિસમિસ અહીં ચોક્કસ હતું. ઉધરસ જબરી થઈ જઈએ નહીં. તો જો ગાઈસ આઈકન તૈયારી થાય બધું ફ્રીજને એવું મેળવાની હોય. સારી ટાઈમ ફોટો મારે અને અંકિત જે આરા ફ્રીજનું પાણી કાઢે. ઢોળાયું ગાઈ જો ફાઇનલી ગાઈ જો ફીટ તો ગાઈ જગ્યા પર બેહાડી દીધું હા. અને જો ગાઈસ કમ્પ્લીટ સેટ થઈ ગયું. અમને એવું હતું કે નહીં આવે કમ્પ્લીટ આવી ગયું નહીં કોઈ. ઓહ પેલા ભૂંગળા હતા ચેલું હોય ગરમ ના હોય ગરમ કરી નાખો. જો ગાઈસ મસ્ત જગ્યા પર આવી ગયો. નાસ્તો કરી લઈએ લેડો વારવારમાં આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે ટિફિન ભરી દીધું છે અને અમે જવું છે નોકરી. ભરાઈ ગયું ટિફિન? શું ભરી? ગાઈસ આ બધું નેકરો અને ના નેકરો તો આજે આવીને થાપાવાનું બરોબર. હું તારું ગુલાબ જાંબુ કરી નાખ. ગાઈસ મને તો ગુલાબ જાંબુ ને કરવું જો બસ બીજું કઈ નહીં. કઈ ગુલાબ જાંબુ બરોબર. ના ના ને કરવું જો ને કહો જાય તારું ત્યાં કરી જાય. હેડા લુગડો કવા ઉપર લે હેડા ઢગલો લુગડા થઈ ગયા તો તો ગાય આ તો બરોબર જો આટલો લુગડો જો કવા નહીં જઈ નહીં કહું કવી આવી લે લઈ તો ગાય હેડા હવે લુગડો કવી પછી તો ગાય હું તો અહીંથી લુગડો કહવા માટે નડતો બધો લુગડો કે નડતો બાકી જો આ ખાલી રૂમાલનો પેન્ટ ને એવું નાખી અને બે હાલલા નાખ્યા બસ. અને બીજું બધા લુગડો કરવાનું બાકી હોય. અને મમ્મીને નેચર હોય પપ્પા જ્યાં ફેરા કરવા આવ્યા છે નોકરી અંકિતજી જ્યાં નોકરી 3 જણાની ત્યાં નોકરી. અને મમ્મી નેચર વાંગવા બે લાગે વાંગ ખખર એટલે ખબર. તો મમ્મી વાંગ પછી હું નેચર લુગડો મૂકવીને પછી જવું નેચર એટલે વાંગ ધોવાઈ જાય કચરા પોતું હોય ચાલુ કરો એટલે બધું કોમ પતી જાય કે ફેરા. અને આ તો હોય ને જવામાં ચણાનું શાક બનાવીએ સવારમાં જ ભેગું બનાવી દીધું ને એટલે ચાલે. અને ડબલ શાક ચો બનાવવાનો એટલે ચાલે. તો ગાઈસ બધા લુગડો ઉકળી દીધો અને મમ્મી જો નેચી અને જો ગાઈસ મમ્મી તો વાહંગ તો જો ગાઈસ મમ્મી વાહંગ ઢગલો આ થઈ જાય ને કોઈ જો ગાઈસ ઢગલો હા ને વાહન. અને વૈશાલી મારે પૂછું આ બેઠું પોતું બેઠું જ કરવું શું બોલો ફ્રીજ બોલો પેલા તો નતો આવતો અવાજ અવાજ આવે હવે ફ્રીજમાં હોય ને અવાજ હા એટલે અવાજ આવે. પેલી આપણે પેલા તો ગોરી એ નથી ને ગોરી નથી. હા તો જો કાંઈ વૈશાલી બોટલ લોટ મસ્ત કૂણી થાય ને થોડો લોટ બધી પડ્યા દે પહેલાં રોટલી કૂણી થાય. તો ગાઈસ વૈશાલી બોટલ લોટ અને મેં એનું પાણી એક્સ્ટ્રા લગાવી છે દાદીને નાહવાનું ને એટલે જો
તો દાદી નહીં લે રોટલી વોટલી બની જાય હજુ કોઈ આવી નહીં અને મમ્મી તો મેં એવું કે તો જો ભાઈ 11:30 થાય ને અમે બનાવીએ રોટલી હા હજુ વાજનું બનાવો તો બનાવવાનું ઘઉંના બનાવવાનું જો ગાઈસ તવી મેલી અને આમાં લોટ બધેલો પડ્યો હું ચૂલો હરગ્યા હોય એટલા કલર થાય પછી ખાલી ટીપી નાખવાનું જ એ તો હું નાખ્યો હા તો વની આવતા નહીં ઘઉંનો થોડા ઘઉંના બનાવડાવું અડધા પડધા બનાવો અને પછી 12 વાગવા આવે એટલે બનાવ એક બે ચાર ટોંકી બનાવવાની હોય ને ચાલશે શું ઉતાવળ છે હા એવું જ કરે બે ચાર નહીં વધારે તો બનાવો જો ગાઈ દાદી નહીં લીધું ના આવ્યો ના ના એ તો ના સર હું તો ના ખાલી પાણી ડોળા કપડા માથું બાથું ધોઈને ના આવ્યા તો જો તો ગાઈસ આ બાદ તો નહીં હલો ના તે રોટલા બના મંડી બાજીના પૂના માટે દાદી માટે એ બનાવી દે ફટફટે 12 વાગ્યા હતા આમાં બારના ટકોરે પપ્પા આવશે સંદીપજી આવશે હા તો ગાઈ દાદી આવાજ બે રહ્યો ને મેં તો આ બસ શાક ગરમ કરવા મિલ્યો રસ્સો કરવા જુઓ ગાઈસ તો ચણાનું શાક અને રોટલા તો મેં બનાવી દીધા એમાં બધા આવે એટલે ખાઈ લઈએ તો જો ગાઈસ 12:30 થવાય અને આવવાનું નક્કી નહીં જમવાનું આવો તો આવો નાય આવો હોટલમાં જમી આવો તો આવે ખરા ગેમ એવું કોમ એવું હોય ને એટલે નહીં ગાઈસ આજ તો બનાવ્યા ચણા દેશી ચણા ઘઉંની રોટલી છાશ તો ચોદન ચંડાર જો ગઈ તો લે હેરો કઈ જીવન તો આવવાનું નથી એટલે આપણે તો જમી લઈએ તો કે મને ભૂખ લાગી ને એટલા માટે તો લે હેરો કઈ જમી લઈએ ચણા શાક ને રોટલી તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને આપણે જમવા બેસી ગયા હા અને ગાઈસ તમે જો હું આવ્યો હું નોકરી રજા લઈને તો જવાનું તો બે જગ્યાએ જવાનું છે બંને લગ્નમાં જવાનું હોય ને કઈ બીજી જગ્યાએ જવાનું તો એવું ગાઈ છે ને એટલે નોકરી રજા લઈને આવતો રહ્યું ઘેર અને શાક ચણા બનાવ્યા એમ તો જવાનું હતું ખાવા ગાય હોટલમાં પણ ગાય મોડું થાય એટલે પછી ના ગયા ના હા વાંધો નહીં તા તો ફાઇનલી ગાઈઝ આપણે તો રેડી થઈ ગયા હા ને આપણે જઈએ ગાઈઝ બહાર આપણે જઈએ સુરત બંને લગ્નમાં જઈએ ને બીજું કોમ છે એ ગાઈઝ કરવાનું કલર કોમ છે એ પતાવી પછી ગાઈઝ સુરત જવાનું લગ્નમાં અને ગાઈઝ રજા લીધું ફાઇનલી ગાઈઝ નિહાજ ગાઈઝ બૂટ ને એવું ને લુક જો ગાઈઝ આ છે જો આવું બધું જો ને જઈએ એટલે બૂટ બૂટ લુક ખ્યાલ નહીં હંગાત ના થાય હંગાત ના થાય તો પબ્લિક ઇન્સ્ટાગ્રામમાં કોઈ વાર હોય ને હું કોઈ વાર હોય નહીં હોય ને હાવ એ ડાયરેક્ટ તો પેટ્રોલ પંપે જઈએ સારું સારું શાંતિ શાંતિ જય માતાજી લેવડો હા લેવડો દીદી જુઓ ને લેવડો ગાઈ જઈએ આવજો તા गाइस माताजी दर्शन कर लिए गाइस अंदर अपना तो गाइस बाजिया तो कई तरह माताजी गाइस पगे लागू पर लेवड़ो था गाइस भाई बनो आवा है ब्लॉग में बढ़िया जो आगे बताइए गाइस मैंने हरना डब्बे बनो तो नहीं गाइस दा जीए क्यों हारू करे पण हारू अरे हारू धीमे धीमे जाए तो लेवड़ो था गाइस अब आगे थी भाई बनो अंदर जीए बराबर भाई बन्ना लगन में जवानो चश्मा पहरा टोपी पहरी नहीं हाले टोपी पहरा दीदी बोलो ટોપી પહેરતા હતા આપની હારી ટોપી હારી લે બધું વહેલા વહેલા જે ખબર નહીં પડતી કારણ પોક્ષી છે લાગે પેલા કેટલા આવી તો લેવા કઈ ઓના બિહાર લીધો અમારા અંકટ જ બનતા હતા જે આવી બધા અમારા અંકટ વાળા શું કેવું શીખતા નહીં એટલે ગાય સમજો બધા ભાઈ બનો તો આવી ગયા હા અને મોડા આવ્યા કેટલા વાગે જવા ગયા કેટલા વગાડ્યા કેટલા કિલોમીટર ખબર ચિરાગ 50 કિલોમીટર 100 કિલોમીટર થવાનું આવવાનું જવાનું કેવું તો ગાય જો ટોપી વોપી પહેરી હા રૂમાલે બંધી દેવું તમે ગાય છે ને સેફટી પહેલા આવું કેવું હા સેફટી પહેલા તો ગાય પેટ્રોલ પંપ તો નહીં હવે આગળ જઈને પુરાઈએ બરોબર ફાઇનલી ગાય સમજો બાઇકમાં પેટ્રોલ કરાવી દીધું ફૂલ નહીં કરાય ચલો ખાલી ગાય 200 દખાયો બાઇકમાં પેટ્રોલ તું કહે દે હું તો ના પાડે તમે પહેરો યાર આપણે ના પાડતા જ હા કમ્પ્લીટ અરે 0 હા તો લેવા ગઈ સીધા કલો જઈશું પછી કલોથી કેટલા કિલોમીટર આવ્યું છે લોકેશન
50 થાય. આવી ગયું તો ગાઈસ 50 કિલોમીટર જેવું એટલે 100 કિલોમીટર ખરું તો બ્લોગમાં બન્યા રહો બરોબર. પછી દૂર જ જવાનું કે આપણે પહેલી વાર જઈએ એમ તો મારી હારી આવે વચમાં પિયત થઈને જવા થાય બધું કહી જવા થયું કેવું ના હારી નહીં જવું આપણે ફાઇનલી ગાઈસ બ્લોગમાં તો ખબર નહીં પણ આગળ ને ક્ષેત્રમાં આવો ક્ષેત્રમાંથી કંઈક આમ 50 કિલોમીટર થાય બરોબર અંદર આગળ જઈએ બધા અમે કડી હોય તો કડી પકો આવ્યા કડી આપણે ઇન્સાન કરાવી છે ને બતાવવા તો આ ટોલ ટેક્સ છે આ બતાવે કે લખેલું હોય તો આવે હા ગાઈસ કડી હજી કેટલું જાય કડી કેટલું કડી પોકી જાય બતાવે હા કડી બહુ નહીં આટલા 2-5 કિલોમીટર આવેલા કડી તો કરી આવેલા ગાઈસ આપણને પાણી પીવા ઉભા હતા અને ગાઈસ જે તાપ લાગે જોરદાર તાપ લાગે ચીરા કાળો તો સજ ને વધારે કાળો થઈ જાય કાળો તો સર વધારે કાળો થઈ જાય એવું સર તો સજ ને હું ગયો સીધા સાચી હતા અમે નહીં તો સીધા જ નહીં તાન ઓ પહેલાંથી નોમ પડી ગયો એવું કાંઈ ચિંતા કરું શું ખાવું કોઈ ખાવું ફાઇનલી ગાઈસ તમે જો આપણે તો કડી પહોંચી ગયા અને આપણે રિક્ષાની સર્વિસ તો કઈ આગળ કરાવી હતી અને ગાઈસ તો આપણું મંદિરે જાઓ મેળવી તો ગાઈસ પેલું ને કડીના હાથમાં વાળી ગાઈસ મેળવીમાંનું મંદિર હતું એ બધું ભરાઈ રહ્યો તો જો કઈ આડા થઈ ગયા ને સાડા તમે હોઈ ગયા અને તો ચા મેલ્યો હો ઉકળવા માટે જો ચા મોરસને નાખીને એવું મેળવી અને ચા ઉકળવા પડે હા રાત ત્યાંથી યાદ મોડું ચા મેળ્યું થોડું તો ગઈશ ચા થઈ ગયો ને અમે ચા બા પી લઈએ જો અને અંકિતજી ફોન આવે તો વૈશાળી વાતો કરે ફાઇનલી ગાઈસ અમે જો આપણે જો લગન હિકન તો ગાઈસ આવી જાય અને બાઇક પર ને આવતા આવતા તો ગાભા ડૂચાની આવી જાય ને ચિરાગ ગાઈસ લેરો તા ને છીએ અંદર વરરાજન મલાઈએ તમે લેરો આટલું બધું અંદર ગાઈસ તમે જો એકન લગન હિકન બેઠે હા ગાઈસ બધા જો શાંતિ ગાઈસ પવનમાં ગાઈસ પવન બન હા તો હા રેડના અંદર જો ગાઈસ બેઠા ગાઈસ પવન પીએ લેવા ગાઈસ આપણે વરરાજન મળી લઈએ અંદર હા તો ગાઈ તાપને હવે થોડી એલર્જી આવી ચા પીધો ને પછી એલર્જી મસ્ત આવી ગઈ ચા બાજુ લીધો આપણે ગાય તો બધા આ સાઈડ ઉભા અને ગાય પાડી દીધું અને આ સાઈડ તો જો કઈ ફેમિલી બધા એમના ફૂટાને મળાવો હા હું ના જો ગાઈસ મેં લુગડા તો લઈ લીધો હો તો ગાઈસ તમે જો આટલા વરઘોડો પોક્યો અને આપણે ને અજીતમાં દર્શન કરવા કે આપણે કુલદેવ ગયા અને દાદી કહેતો તો ગાઈસ આ ગમે જાય છે ને મેં ગોમ થાય માપરું એવું કહેતો તો ગાઈસ તો તમે દર્શન કરીએ આપણે કુલદેવમાં બન્યા ગોમમાં ગાઈસ ગાઈસ તમે જો આપણે આવી ગયા આપણે હર્ષિદમાના મંદિરે તો ચાલો ગાઈસ તમે દર્શન કરાવું અને ગાઈસ બધા કહેતો હતો ઘરનો ફોન આવ્યો તો મારા મમ્મીનો કે દર્શન કરી આવજો દર્શન કરતા આવીએ દાદા બોલો
શાંતિ ને હા તો ગાય જો આપણે બંને લગન હા ને ગાય બે કંપની માતાજીના દર્શને થઈ ગયો તો ગાય અમે હેડ્યા ગોમમાં ચંકો લગન ને એવું ચાલુ થઈ ગયું ને લગન તો ચેન્નઈ ચાલુ થયા પણ અમે આમાં આઈબ્રો ને એવું કરાવવા છીએ મમ્મી હું હા જમવા હા આબુ હા લેતો આવજો મારું હા તમે તો આઈબ્રો કરાવી તો મેન વૈશાલી બેચ કરાવે મમ્મી તો કરાવે તો લેડો ગાય જો મટીએ કે બધું લેવા નહીં અમને મમ્મી પપ્પા બી આવશે લેવા પહોંચો આવો આવો ને તમે જો આપણને હાઈવે ચડી ગયા હવે જઈએ ઘેર તમે ગાય થઈએ ને બહુ મોડું થઈ જાય જમવાનું એવું રહીએ ને એટલે ગાય તો મોડું થઈ જાય એટલે આપણે નીકળી ગયા અને હવે સીધો નંદાણમાં રોડ પકડ્યો હોય સીધો ગાય છે ને માહોલ જ આપણે પહોંચવાનું બરોબર તો ગાય તમે બતાવી દિવસ ગમરો આવો જો ગાય આવી ચાલો કેટલા કિલોમીટર હવે આટલા ભાઈ 40 કિલોમીટર હા તો ગાય 40 કિલોમીટર આપણે ગાંધીનગર સીધા જવાનું હોય બરોબર તો ફાઇનલી ગાઈસ આપણે તો લગન में આવી ગયા ઘેર અને ગાઈસ બેહી ગયા જમવા બનાવ્યું બટાકાનું શાક અને ખીચડી જઈને આયા તમે આવ જઈને આવતા રે 100 કિલોમીટર જઈને આયા આવવાનું જવાનું 100 કિલોમીટર થાય 50 જવાનું 50 થતું તું લગભગ પૂરા જેટલા આગું હા કડી પેલ બાજુ ખાસું આગું અમે પેલા કરી દઈએ ને પછી આયા આ બાજુ કઠવાળ થાય શું કહેવાય યાર કોઈક નામ સારું હું ભૂલી ગયો યાર આ બાજુ પાછળ સતરાલ થઈને આયા આવતા એ સારું પડ્યું અમારે પેલું આઘું પડી ગયું અમારે હા એટલે તો ગાઈસ અમે જમી લીધું અને હા ને મારા કોમ બધું પતી ગયું જો શું કહેવાય યાર ભૂલી જઈ હું તો લે પેલા ન ભૂલી આ પેલું ખીનું રહોરું તો જો ગાય ને એ પથરો રહોરું સાફ કરી દીધો હું તો નવે ભૂલી નો અને વૈશાલીમાં નાલી નોમ નતો આવતો પથરો અને વૈશાલી વાહન વધારે વાહન થઈ ગયા છે નાલી એવું નહીં પણ આ તો ભૂલી જવાય એક સમય એવું તારા તો અને ગઈ જાય જે આ પાછા નોકરી નાઇટ કરવાની આવ્યા ને તે એરા જમીન તરફ ડાયરેક્ટ જતા રહે નોકરી એટલે એ કદાચ સવારમાં આવો 2 વાગે આવો 3 વાગે આવો 12 વાગે આવો એટલે ઇવન નક્કી નહીં એટલે એરા નાઇટ કરવા ગયા હા નોકરી આવીને લગ્નમાં જાય ને લગ્નમાં આવીને નોકરી તો ગાય છે ને એવા ભાઈબંધના લગ્ન હતા ને તે લગ્ન સાચવી લીધા અને નોકરી સાચવી લીધી 2 ટાઈમ અને આજે છે ને વધારે કમાઈ ગયો ને એટલે પાછા જ્યાં નોકરી તો ગાય જમીન લગન બગન પતાવીને પછી ઘેર આવીને જમીન પછી જતો ગાય થોડું કોમ હતું તે ગાય છે નોકરી જતો અને ગાય નાઇટ કરી હતી અને ગાય ઘેર આવી ગયા અને ગાય વાગવામાં તો ગાય જો 1 વાગવા આવી ગયો અને ગાય સ્મૂલ આવે છે ને એને થોડો પિઝા અને ગાય જો બધાને ઉઠાડે છે પિઝા ખાવા તો ગાય મજા આવે ગાય ભાત મળી ગયા મૂકો લેવા તમે પિઝા ખાઈ લેના કે દાતો રાખો તો ગાય પિઝા લાવ્યા તો બહુ મોંઘા નહીં 100 રૂપિયા લીધા 110 રૂપિયા 100 રૂપિયા 110 રૂપિયા મૂકો ભૂખ લાગે પછી એડિટિંગ ને એવું કરવાનું પછી મોડું થતું મારા 2-3 તો સાચા આજ તો ખાલી તું ખાય હા ખોવ ને હું ખાવા એટલે આવે હું તું ખાય તો બધા ખાય વાત કરો તો વાત એવું કરે ને ખાવાનું હોય જેટલું તો ગાઈસ તમે જો આપણે બે જો ગાઈસ પિઝા ખાવા નહીં ને હાલ તો ગાઈસ પિઝા પાર્ટી કરી નહીં તો ગાઈસ ને એના પિઝા પણ ત્યાં પૂછી ના મમ્મીને ના પાડી મસ્ત હા હારા તો ગાઈસ લેડો બધા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી
નિહાલ ગુડ નાઇટ જય માતા ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી. ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બધાને મળીએ કાલે. જય માતાજી.